નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર આપણે દિશા અને અંતર જોઈશું. રીઝનિંગમાં ઘણા આગળના ટોપિકો પણ કરાવ્યા છે. ગ્રુપ ડી ની એક્ઝામ માટેનો આ કમ્પ્લીટ રિવિઝન બેચ છે. આ બેચ રેલવે એનટીપીસી ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ ઘણો ઉપયોગી છે. સાથે સાથે જે સીએચએસએલ, એસએસસી સીએચએસએલ અને એસએસસી એમટીએસ ની જે એક્ઝામ ઓક્ટોબરના એન્ડ સુધીમાં આવશે, લગભગ ઓક્ટોબરના ફોર્થ વીકમાં લગભગ એક્ઝામ નું શેડ્યુલ છે. બરાબર છે, ઓલમોસ્ટ ત્યારે લેવાઈ જશે, એટલે કે આફ્ટર દિવાળી એક્ઝામ લેવાશે. તો નવેમ્બરમાં એક્ઝામ ચાલશે એની. રેડી? તો એના માટે પણ આ શેડ્યુલ ઘણું ઉપયોગી છે. આ પ્રોપર બેચ ઉપયોગી છે. એટલે સીએચએસએલ વિદ્યાર્થીઓ જે સીએચએસએલ ની તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓ પર ખાસ ધ્યાન આપો. આના પ્રશ્નો જરૂરથી પ્રેક્ટિસ કરો. રેડી? ચલો સ્ટાર્ટ કરીએ સેશન. તો આની અંદર આજે આપણે દિશા અને અંતર જોઈશું, એમાં કન્સેપ્ટ પણ જોઈશું અને એના પાછલા વર્ષના પ્રશ્નો એ જોઈશું. ચલો, ગ્રુપ ડી ની તૈયારી કરતા ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. જેને ગ્રુપ ડી ની તૈયારી કરવી છે નેક્સ્ટ યર અને વેકેન્સી માટે, જો તમે અત્યારથી તૈયારી કરવા માંગો છો તો આ એક સંપૂર્ણ રેકોર્ડેડ બેચ છે. આ રેકોર્ડેડ બેચ તમે જોડાઈ શકો છો. એમાં નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલો કોર્સ, 600 થી વધારે વિડીયો લેક્ચર્સ છે, લેક્ચરની નોટ્સ અને ફ્રી પીડીએફ દરેકે દરેક વસ્તુ આમાં છે. આના માટે તમારે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. રેડી? ચાલો હવે આગળ વધીએ આપણે. તો થોડો પહેલા કન્સેપ્ટ સમજી લઈએ આપણે કે એક્ઝેક્ટલી છે શું આની અંદર. તો આના કન્સેપ્ટની વાત કરીએ આપણે. તો જનરલી 4 દિશાઓ છે. હવે આ ઉત્તર છે, બરાબર છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે. એનો મતલબ એમ થયો કે માની લો કે તમે આમ બેઠા છો, તમે ઉત્તર દિશા તરફ ફેસ કરીને બેઠા છો, તો તમારા જમણા હાથ પર પૂર્વ હશે, ડાબા હાથ પર પશ્ચિમ હશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. જમણા હાથે પૂર્વ હશે, ડાબા હાથે પશ્ચિમ હશે, પાછળની સાઈડ દક્ષિણ હશે અને તમારી સામે ઉત્તર હશે. હવે માની લો તમે એક્ઝામ હોલમાં તમે આમ બેઠા છો. ટૂંકમાં તમે એક્ઝામ હોલમાં જ્યાં બેઠા છો એ દિશાની પહેલે તમારું મોઢું જે દિશામાં હશે એ દિશાના ઉત્તર ગણીને જ ચાલવું. કારણ કે તમે આમ જોવા જશો તો દરેક જગ્યા પર ડાયરેક્શન અલગ અલગ બદલાઈ જાય. પણ અહીંયા એક વસ્તુ તમારે માનીને ચાલવાની છે કે તમે તમારી સામેની દિશાનો ઉત્તર જ ગણશો, તમારી પાછળની દિશા દક્ષિણ ગણશો, જમણા હાથ પર હંમેશા પૂર્વ હશે, ડાબા હાથ પર હંમેશા પશ્ચિમ હશે. એટલે કે જમણા હાથ પર હંમેશા પૂર્વ હશે અને ડાબા હાથે હંમેશા પશ્ચિમ હશે. ઓકે, અને આ પાછળની સાઈડ દક્ષિણ હશે અને સામેની સાઈડ ઉત્તર હશે. આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. બીજી વસ્તુ, આ 4 ડાયરેક્શન છે, બીજી પણ 4 ડાયરેક્શન છે. બરાબર? જેમ કે આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે, આ પશ્ચિમ છે. તો આ ડાયરેક્શનને આપણે ઉત્તર પૂર્વ કહીશું, આને આપણે દક્ષિણ પૂર્વ કહીશું, આને આપણે દક્ષિણ પશ્ચિમ કહીશું, આને આપણે ઉત્તર પશ્ચિમ કહીશું. જેમ કે વાયવ્ય, અગ્નિ, નૈઋત્ય અને ઈશાન. બરાબર છે? પણ એક્ઝામની અંદર વાયવ્ય, અગ્નિ, નૈઋત્ય અને ઈશાન આવી દિશાઓ લખેલી નહીં હશે. જનરલી આવી રીતે લખેલું હશે. સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામમાં ખાસ ઉત્તર પૂર્વ લખેલું હશે, દક્ષિણ પૂર્વ લખેલું હશે, દક્ષિણ પશ્ચિમ લખેલું હશે, ઉત્તર પશ્ચિમ લખેલું હશે. બીજી વસ્તુ, આ દરેકે દરેક દિશા 90 ડિગ્રીના એંગલ પર છે. તમે જોઈ શકો છો. વચ્ચેથી તમે કરશો આવી રીતે, એનો મતલબ આ છે 45 ડિગ્રી અને આ પણ છે 45 ડિગ્રી. ડન? એટલે 45 ડિગ્રીના ખૂણા પડશે. આ બધી જ 45 ડિગ્રી અહીંયા હશે, 45 ડિગ્રી અહીંયા હશે, 45 ડિગ્રી અહીંયા હશે, 45 ડિગ્રી અહીંયા હશે. એટલે તમામ દિશાઓ, ટોટલ 8 દિશાની વાત કરીએ તો બધી જ દિશાઓ 45 ડિગ્રીના અંતર પર છે. તો આ વસ્તુ ડિગ્રી વાઇઝ છે. બરાબર? હવે એમાં તમારે જનરલી પ્રશ્નો કેવી રીતે આવતા હોય છે એ આપણે જોઈ લઈએ. જેમ કે આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે. જેમ કે હું માની લો કોઈ એક વ્યક્તિ ઉત્તર દિશા તરફ મુખ કરીને ઊભો છે, તમને એવું કહેવામાં આવે, બરાબર છે, તે બરાબર છે 135 ડિગ્રી ક્લોકવાઇઝ ફરે છે અને ત્યાંથી 45 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. તો તે કઈ દિશામાં હશે? તો તે
કઈ દિશામાં જોતો હશે? શું કીધું એને? 135 ક્લોકવાઇઝ દિશામાં અને 45 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝમાં. આવા પ્રશ્નો ખાસ એક્ઝામમાં પૂછાતા હોય છે, રેલવેની એક્ઝામમાં તો ખાસ પૂછાતો હોય છે. એ ઉત્તર તરફ મુખ કરીને ઉભો છે. ક્લોકવાઇઝ દિશાને આ કહેવાય, આને એન્ટી ક્લોકવાઇઝ કહેવાય. હવે સમજો શું કરવાનું છે. તો ક્લોકવાઇઝ 135 ફરે છે, એમાંથી એન્ટી ક્લોક માઇનસ કરી દો એટલે કેટલો આવશે? 90 ડિગ્રી. વધારે ક્યાં છે? ક્લોકવાઇઝ, કારણ કે ક્લોકવાઇઝ વધુ ફર્યો છે, એન્ટી ક્લોકવાઇઝ એ ઓછું ફર્યો છે. એનો મતલબ 90 ડિગ્રી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરશે. એટલે જ્યાં છે ત્યાંથી 90 ડિગ્રી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરશે. એટલે કે આ જે છે 90 ડિગ્રી એ અહીંયાથી અહીંયા આવી જશે. એનો મતલબ હવે તે પૂર્વ દિશા તરફ જોઈ રહ્યો હશે. તો આનો આન્સર શું આવશે? પૂર્વ દિશા. એટલે કે ઈસ્ટ ડાયરેક્શનમાં હવે જોશે. ક્લોકવાઇઝ તે 90 ડિગ્રી ફરી જશે. સમજાય છે શું કહેવા માંગે છે? પહેલા એન્ટી ક્લોકવાઇઝ ફર્યો અહીંયાથી 135 સુધી, 90 અને 45 અહીંયા સુધી, અને ત્યાંથી પછી 45 ડિગ્રી પાછો એન્ટી ક્લોક ફર્યો. અહીંયાથી એક ક્લોકવાઇઝ ફર્યો અને પછી એ ફર્યો. એનો મતલબ પૂર્વ દિશામાં એ જોતો હશે. એક આ ટાઈપના પ્રશ્નો એક્ઝામમાં આવે. ત્યાર પછી બીજા આ ટાઈપના પ્રશ્નો પણ એક્ઝામમાં તમને જોવા મળશે. જેમ કે એ બરાબર છે, એ થી બી પૂર્વ દિશામાં છે 5 કિલોમીટરના અંતરે, બી થી એ થી બી પૂર્વ દિશામાં છે 5 કિલોમીટર, બી થી દક્ષિણ દિશામાં સી 4 કિલોમીટરના અંતરે છે, 4 કિલોમીટર અંતરે છે સી. બરાબર છે. તો હવે તે કઈ દિશા તરફ જઈ રહ્યો છે? એનો મતલબ એ કઈ દિશામાં જોઈ રહ્યો છે? દક્ષિણ દિશામાં જોઈ રહ્યો છે. બીજું તમને પૂછે અંતર, કે આ અંતર કેટલું છે? તો આનો મતલબ પાયથાગોરસ થિયરમ થયો, હે ને? આનો 5 નો વર્ગ વત્તા 4 નો વર્ગ ક્વેશ્ચન માર્ક્સ નો વર્ગ. પાયથાગોરસ થિયરમ તમને ખબર હશે. પાયથાગોરસ થિયરમ તમને ખબર હશે, હે ને? કાટકોણ ત્રિકોણનો પ્રમેય. બરાબર છે. એટલે કે આ 25 પ્લસ 16 અને ચલો 5 લઈએ, કઈ વાંધો નહીં. બરાબર ક્વેશ્ચન માર્ક્સ. એટલે કે 6 ને 5 11, 2 ને 1 3 ને 1 6. બરાબર છે. હવે આ બધું જશે એટલે કે વર્ગમૂળમાં 41. એટલે આનો મતલબ થશે વર્ગમૂળમાં 41. તો આ અંતર મળે. એનો મતલબ કે એ થી સી નું અંતર પૂછે. પછી તમને પૂછે કે જ્યાંથી શરૂઆત કરી, આ શરૂઆતનું બિંદુ છે, જો સમજો. આ શરૂઆતનું બિંદુ છે. હવે અહીંયાથી તે કઈ દિશામાં છે? બરાબર છે. એ થી તે કઈ દિશામાં છે? એ થી તે કઈ દિશામાં છે? તો તમે જોશો એ થી એ કઈ દિશામાં છે? કઈ દિશામાં છે? આ ડાયરેક્શન. એટલે કે આ ડાયરેક્શન આવે. અહીંયા પોઈન્ટ એ છે, તો આ ડાયરેક્શન કઈ આવે? દક્ષિણ પૂર્વ. તો અહીંયા આન્સર આવે દક્ષિણ પૂર્વ દિશામાં છે. તો એ થી એ દક્ષિણ પૂર્વ દિશામાં છે એવું કહી શકાય. સમજાય? એ પોતે કઈ દિશામાં છે? તો એ પોતે દક્ષિણ દિશામાં છે, પણ એ થી દક્ષિણ પૂર્વ દિશામાં છે. અને અંતર 3 પ્રશ્ન જનરલી પૂછે લોકો. અંતર પૂછે, શરૂઆતના સ્થાનથી તે કઈ દિશામાં છે એ પૂછે, અને તે પોતે કઈ દિશામાં છે એ પૂછે. આ 3 પ્રશ્નો જનરલી આ લોકો પૂછતા હોય છે. રેડી? એ ક્લોકવાઇઝ ડાયરેક્શન છે અને એક પડછાયા વાળો કન્સેપ્ટ છે. બરાબર? જે પ્રશ્ન આવશે એટલે હું તમને સમજાવીશ. પડછાયાનો કન્સેપ્ટ પ્રશ્ન આવશે એટલે હું તમને સમજાવીશ આખો કમ્પ્લીટ. રેડી? એટલે જનરલી આ છે ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શનના પ્રશ્નો. ડાબે વળવાનું, જમણે વળવાનું, એના બધા પ્રશ્નો આવશે. રેડી? એટલે હું તમને એને ડિટેલમાં સમજાવીશ. ચાલો આગળ વધીએ. હવે પ્રશ્નો સ્ટાર્ટ કરીએ. તો પહેલો પ્રશ્ન તમારી સામે. રીતા દક્ષિણ પૂર્વ તરફ મુખ કરીને ઊભી છે. દક્ષિણ પૂર્વ. હવે ખાસ ધ્યાન રાખવાનું, મગજમાં આવવું જ જોઈએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. દક્ષિણ પૂર્વ એટલે આમ મુખ કરીને ઊભી છે. તે પહેલા અહીંયાથી જ કરી દઈએ. ઉભા રહો. આવી રીતે તે ઊભી છે રીતા. ડન? રીતા અહીંયા મુખ કરીને ઊભી છે. ડન? તે પહેલા 135 ડિગ્રી ક્લોકવાઇઝ ફરે. 135 ડિગ્રી ક્લોકવાઇઝ ફરે. પછી 90 ડિગ્રી વિરુદ્ધ દિશા ફરે. એટલે કે એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. પછી પાછો 45 ડિગ્રી તે એન્ટી ક્લોકવાઇઝ જ ફરે છે. પાછી 45 ડિગ્રી તે એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. અને પછી પાછો 135 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. ઉભા રહેજો. 135 ડિગ્રી ઘડિયાળની દિશામાં, 90 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે, અને પછી તે 45 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે, અને પછી 135 ડિગ્રી પાછો ઘડિયાળની દિશામાં આવશે. વિરુદ્ધ દિશા નહીં આવે. 135 ઘડિયાળની દિશા આવશે. બરાબર? તો ક્લોકવાઇઝ તમારે પ્લસ કરી દેવાનું છે. ક્લોકવાઇઝ પ્લસ કરી દેવાનું. બરાબર? અને આ એન્ટી ક્લોકવાઇઝ પ્લસ કરી દેવાનું. 135. આ બેનો સરવાળો કરો, આ બેનો સરવાળો કરો. એનો મતલબ અહીંયા આવશે 135. હવે કઈ બાજુ વધારે છે? ક્લોકવાઇઝ.
અને અહીંયા છે એન્ટી ક્લોકવાઇઝ. એનો મતલબ એનો મતલબ 135 ડિગ્રી એ ક્લોકવાઇઝ ફરી જશે. 135 ડિગ્રી એ ક્લોકવાઇઝ ફરી જશે. 135 એટલે 90 અને આ 45. એન્ટી ક્લોક છે. પૂર્વ તરફ છે. પહેલા તે ઘડિયાળ 135 ઘડિયાળની દિશામાં ફરે છે. ઓકે, 90 ઘડિયાળની વિરુદ્ધ છે, પછી તે 45 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ અને પછી 135 ઘડિયાળની વિરુદ્ધ છે. ઘડિયાળની વિરુદ્ધ જ છે. આને એન્ટી ક્લોક જ લઈ લો છો. ચલો, તો કઈ વાંધો નહીં, એન્ટી ક્લોક લીધું છે તો આપણે બધાને પ્લસ કરી દઈશું. આને આટલો પ્લસ કરી દઈશું આપણે. રેડી? ક્લિયર છે? ચલો, 270 અને 270 આને પ્લસ કરીને જો 135, 90 અને 45, 135, 270 માંથી 135 માઇનસ કરી દેજો. ડન? ડન? આ એન્ટી ક્લોકવાઇઝ અને આ ક્લોકવાઇઝ એટલે 135 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ જવું પડશે. એટલે જ્યાં છો ત્યાંથી એન્ટી ક્લોકવાઇઝ 135 એક અહીંયા અને એક અહીંયા, તો પછી ઉત્તર દિશા આવશે. તો પછી ઓપ્શનમાં ગડબડ છે. કઈક આમાં ગડબડ લાગે મને. 135 ઘડિયાળની દિશા ફરે, 90 ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે, 45 ડિગ્રી ઘડિયાળની દિશામાં ફરે ને 135 ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે. જો આ પ્રમાણે તમે જોવા જાવ છો, તો અહીંયા 135 છે અત્યારે, બરાબર છે. આ 90 થાય ને આ 45 થાય, એટલે અહીંયાથી લઈને અહીંયા સુધી આવે તો આન્સર ઉત્તર આવે. તો આનો આન્સર કેટલો આવે? ઉત્તર દિશા આવે. તો આનો આન્સર ઉત્તર દિશા આવે. રેડી? કારણ કે 135 ક્લોકવાઇઝ કર્યું, 90, 45 અને 135 એટલે 135, 270 એન્ટી ક્લોકવાઇઝ કર્યું. 270 માંથી 135 માઇનસ કરો, 135 એન્ટી ક્લોકવાઇઝ. જ્યાંથી એન્ટી છે ત્યાંથી ઉપર એન્ટી ક્લોકવાઇઝ લઈ લીધું એટલે આન્સર ઉત્તર દિશા આવે. બરાબર? અને કદાચ જો આપણે આવી રીતે લઈને ચાલીએ, શું કે 135 ક્લોકવાઇઝ, પછી 90 એન્ટી ક્લોકવાઇઝ, પછી 45 ક્લોકવાઇઝ અને 135 એન્ટી ક્લોકવાઇઝ. કદાચ આવું લઈને ચાલીએ તો આનો ને આનો સરવાળો, આનો ને આનો સરવાળો. રેડી? ચલો, 5 ને 5 10, 4 ને 3 7 ને 1 8 અને 2 280, 135 અને 45. બરાબર છે? સોરી, 180. અને આ બેનો સરવાળાની વાત કરીએ તો અહીંયા આવશે 5, 9 ને 3 12, 1 ને 1 225. ઓકે, 180 સમજાય છે ને? આનો સરવાળો 180 ક્લોકવાઇઝ છે અને આ બંને એન્ટી ક્લોકવાઇઝ છે. એનો મતલબ 45 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ જવું પડે. તો હવે તમે જોશો એ અહીંયા છે, હવે અહીંયાથી 45 ડિગ્રી ખાલી એને એન્ટી ક્લોક જવાનું છે. 45 ડિગ્રી ખાલી જસ્ટ અહીંયા, તો અહીંયા આવશે તો પછી એ પૂર્વ દિશા આવશે. તો અહીંયા આવશે તો એ પછી પૂર્વ દિશા આવે, તો પછી ઓપ્શન એ આવે. એનો મતલબ આપણે ખબર નથી ને, એને શું કર્યું છે? પહેલા 135 ઘડિયાળની દિશામાં લીધું, પછી બધા જ એન્ટી ક્લોક લીધા છે. એટલે પહેલા ઘડિયાળ અને બધા એન્ટી ક્લોક લીધા, તો આન્સર ઉત્તર આવશે. પછી મેં શું કર્યું? એક ક્લોક લીધું, એક એન્ટી ક્લોક લીધું, એક ક્લોક લીધું અને બીજું એન્ટી ક્લોક લીધું, તો આન્સર આવશે પૂર્વ દિશા. કેમ કે મારે આ ઓપ્શનને ધ્યાનમાં રાખીને આન્સર આપવો છે, તો પૂર્વ દિશા છે. એટલે એક્ઝામમાં આમાં ક્વેશ્ચનમાં ભૂલ છે. અહીંયા ઘડિયાળની જગ્યાએ ઘડિયાળની દિશા હોવી જોઈએ, તો આન્સર તમારો સાચો. અને જો આ નથી રાખતા તો તમારો ઉત્તર દિશા સાચો. બે રીતે તમે કરી શકો છો. ઇઝ ઇટ ક્લિયર? ક્વેશ્ચન નંબર 2 નાઉ ડન. સુલોચના પૂર્વ તરફ મુખ કરીને એક પાર્કમાં ઊભી છે. સુલોચના પૂર્વ તરફ મુખ કરીને એક પાર્કમાં ઊભી છે, 45 ડિગ્રી ઘડિયાળની દિશામાં. ઓકે, 45 ડિગ્રી ઘડિયાળની દિશામાં અને પછી 135 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, એટલે કે એન્ટી ક્લોકવાઇઝ. એનો મતલબ 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ લેવાની છે, કારણ કે એન્ટી ક્લોકવાઇઝ વધારે છે. તો અહીંયાથી તમારે 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ જવાનું છે, એટલે અહીંયાથી આમ જવાનું છે. તો અહીંયા જોશું એટલે અહીંયા આવશે ઉત્તર દિશા. એનો મતલબ તે ઉત્તર દિશા તરફ જોઈ રહી હશે. ઓપ્શન સી. વેરી ઈઝી. સમજાય છે ને? ચલો નેક્સ્ટ. બેટરીથી ચાલતું રમકડું દર 30 સેકન્ડે 45 ડિગ્રી ઘડિયાળની દિશામાં ફરે. રમકડું પશ્ચિમ તરફ છે. રમકડું અત્યારે પશ્ચિમ તરફ છે. શરૂઆતમાં મુખ કરીને ફરે છે. પશ્ચિમ તરફ શરૂઆતમાં મુખ છે. તો 60 સેકન્ડ અંતે કઈ દિશામાં હશે? હવે જો 30 સેકન્ડમાં એ 45 ડિગ્રી ફરે, તો 60 સેકન્ડમાં એટલે 2 વડે મલ્ટીપ્લાય કરો, તો 60 સેકન્ડમાં કેટલું ફરશે? એ 90 ડિગ્રી ફરશે. અત્યારે પશ્ચિમ દિશામાં છે, બરાબર છે.
અને ઘડિયાળની દિશામાં ફરે છે. તો ઘડિયાળની દિશામાં ફરે તો ઘડિયાળની દિશા આ કહેવાય. એટલે ઘડિયાળની દિશા આ કહેવાય. તો એ હવે ઉત્તર દિશા તરફ ફરશે 90 ડિગ્રી. સો આન્સર ઇઝ ઇક્વલ ટુ ઉત્તર દિશા. ડન છે? આન્સર ઇઝ ઇક્વલ ટુ ઉત્તર દિશા. એટલે કે 60 સેકન્ડમાં તે 90 ડિગ્રી ફરે. તો આન્સર આવશે ઉત્તર. નેક્સ્ટ. સમજાતું હશે? હા કે ના? ચલો, એક વ્યક્તિ ઉગતા સૂર્યની દિશામાં ચાલવાનું શરૂ કરે. ઉગતા સૂર્ય દિશા એટલે કે પૂર્વ દિશા. એક વ્યક્તિ પૂર્વ દિશાથી ચાલવાની શરૂઆત કરે. 45 ડિગ્રી ડાબી બાજુ ફરે. ઓકે, ફાઇન. 45 ડિગ્રી લેફ્ટ સાઈડ. બરાબર. અને 500 મીટર ચાલે. 45 ડિગ્રી અહીંયા આમ પૂર્વ દિશામાં છે. 45 ડિગ્રી ફરે અને 500 મીટર ચાલવા લાગે. અને ત્યારબાદ 90 ડિગ્રી ડાબી બાજુ ફરે પાછો. અને પાછો વળી 90 ડિગ્રી ડાબી બાજુ ફરે. બરાબર. અને થોડી વાર ચાલે. તો તે કઈ દિશામાં મુખ કરેલું હશે? એનો મતલબ 135 ડિગ્રી લેફ્ટ સાઈડ જ આવશે. પ્લસ કરવું પડશે. યસ યા નો? ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ હોય તો પ્લસ માઇનસ થાય. બંને ક્લોક હોય તો પ્લસ થાય. બંને એન્ટી ક્લોક હોય તો માઇનસ થાય. એવી રીતે બંને લેફ્ટ હોય તો પ્લસ થાય. બંને રાઈટ હોય તો પ્લસ થાય. એક રાઈટ અને એક લેફ્ટ હોય તો પ્લસ માઇનસ થાય. તો 135 ડિગ્રી લેફ્ટ સાઈડ જવાનું છે. 135 ડિગ્રી અહીંયાથી જવાનું છે. તો અહીંયાથી 90 અને આ 45. અહીંયાથી 90 અને આ 45. તો આ થયું બેટા તમારું 135 ડિગ્રી. હવે તે આ દિશા તરફ છે. રેડી? લેફ્ટ સાઈડ જવાનું છે ને? તો લેફ્ટ સાઈડ આ દિશામાં છે. તો આને ઉત્તર છે અને આ પશ્ચિમ છે. તો આ આન્સર આવશે ઉત્તર પશ્ચિમ દિશા તરફ જોઈ રહ્યા હશે. ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર. તો એ અહીંયાથી 135 ડિગ્રી એટલે કે ઉત્તર પશ્ચિમ તરફ જોતા હશે. ઇઝ ઇટ ક્લિયર? બોલો મિત્રો, ક્લિયર થાય છે? નેક્સ્ટ. શરૂઆતમાં જૈનમ એક ચોક્કસ દિશામાં મુખ કરીને ઊભી છે. પછી તે 90 ડિગ્રી દિશામાં ફરે છે. ઘડિયાળની દિશામાં ફરે છે. ત્યારબાદ 180 વિરુદ્ધ દિશામાં ફરે છે. પછી 135 વિરુદ્ધ દિશામાં ફરે છે. 180 વિરુદ્ધ દિશામાં ફરે છે. હવે તે ઉત્તર પૂર્વ દિશા તરફ મુખ કરીને છે. તો વળાંક લેતા પહેલા જૈનબ શરૂઆતમાં કઈ દિશામાં મુખ કરીને ઊભી હતી? એનો મતલબ એવો થયો કે 90 ડિગ્રી ખાલી ઘડિયાળની દિશામાં ફરી. બરોબર છે. અહીંયા પણ 180 એન્ટી ક્લોકવાઇઝ છે. એન્ટી ક્લોકવાઇઝ છે. ત્યાર પછી અહીંયા પણ 135 એન્ટી ક્લોકવાઇઝ છે. બરોબર છે. ત્યાર પછી અહીંયા પણ 180 પાછી એન્ટી ક્લોકવાઇઝ છે. બધી વિરુદ્ધ દિશા જ છે. બરાબર. એટલે કે 5 8 ને 8 16 ને 3 19 અને આ 495 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ અને 90 ડિગ્રી ક્લોકવાઇઝ. એ માઇનસ કરી દેવું પડે. 0 0 405 માં ગરબડ લાગે છે. કારણ કે આવી કોઈ ડિગ્રી નહીં આવી શકે ને. 405 ડિગ્રી કઈ રીતે આવશે? એટલે કે 90 ડિગ્રી ઘડિયાળની દિશામાં ફરે છે. 180 ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે. 135 ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે. 180 ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે. હવે ઉત્તર પૂર્વ દિશા તરફ મુખ કરીને ઊભી છે. આમાં કઈક છે ચેન્જીસ. એટલે મતલબ આ ઘડિયાળની દિશાને વિરુદ્ધ દિશામાં કઈક ફેરફાર છે. ચલો આપણે આમ 270 લઈ લઈએ. 270 ને આ સમજો ને 190 ને 80 270 લઈ લઈએ અને આ 135 અને 180 લઈ લઈએ. 270. ઓકે, ડન. એટલે હું આને અત્યારે સમજી લો. આને અત્યારે હું કરેક્શન કરીને ઘડિયાળની દિશા રાખું છું. ઓકે, અને ઘડિયાળની દિશા રાખું છું. જોઈએ પછી શું આવે છે. ઓકે, ચાલો. એનો મતલબ 90 ડિગ્રી ક્લોકવાઇઝ અને 180 ડિગ્રી ક્લોકવાઇઝ. એટલે ટોટલ 270 ડિગ્રી ક્લોકવાઇઝ. એવી રીતે અહીંયા 135 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ અને બીજું 180 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ. એટલે 5 8 ને 3 11 અને 315 એન્ટી ક્લોકવાઇઝ. હવે આમાંથી હું આ માઇનસ કરી દઉં. 315 માંથી 270 11 માંથી 7 જાય તો 4 એટલે કે 45 ડિગ્રી. પણ 45 ડિગ્રી કેવું આવશે? એન્ટી ક્લોકવાઇઝ. હવે સમજો અહીંયા એને શું કીધું છે? તે એને છેલ્લે મુખ કરીને ઊભી છે. જો હવે તે ઉત્તર પૂર્વ દિશા તરફ મુખ કરીને ઊભી છે. આ ઉત્તર અને આ પૂર્વ. એ ઉત્તર પૂર્વ દિશા તરફ મુખ કરીને ઊભી છે. એનો મતલબ બધેથી ફરીને આવી અને છેલ્લે આ 45 ડિગ્રી જે આવ્યા ને, આ 45 ડિગ્રી બરાબર છે, એ એટલું ફરીને ઉત્તર પૂર્વ દિશા તરફ ઊભી છે. ઉત્તર પૂર્વ દિશા તરફ મુખ કરીને ઊભી છે. તો શરૂઆતમાં તે કઈ જગ્યાએથી સ્ટાર્ટ કર્યું છે? થોડો ઉલટો પ્રશ્ન પૂછી લીધો છે.
અત્યાર સુધી શરૂઆતમાં આપી દેતા અને પછી ફરીને છેલ્લે ડાયરેક્શન પૂછતા. હવે છેલ્લી ડાયરેક્શન આપી છે અને શરૂઆતમાં તેને કઈ દિશામાં ચાલવાની શરૂઆત કરી હશે એના વિશે પૂછેલું છે. બરાબર છે, તો કઈ વાંધો નહીં, આપણે એન્ટી ક્લોક જો જ્યાંથી પણ શરૂઆત કરીશે ત્યાં એન્ટી ક્લોકવાઇઝ લઈને આવ્યા હશે. બરાબર છે, એન્ટી ક્લોકવાઇઝ લઈને આવ્યા હશે તો આપણે આને ક્લોકવાઇઝ લઈ લેવાનું. એટલે અહીંયાથી તમારે ક્લોકવાઇઝ આ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન પૂછ્યું છે ને, તો આપણે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જવાનું 45 ડિગ્રી. એનો મતલબ પૂર્વ દિશા આન્સર આવશે. ખતમ. આનાથી ઉલટું લઈ લેવાનું, આનાથી ઉલટું લઈ લેવાનું, ક્લોકવાઇઝ ડાયરેક્શન લઈ લેવાની. તો એને પૂર્વ દિશામાં ચાલવાની શરૂઆત કરી હશે. એનો મતલબ એને અહીંયા પૂર્વ દિશામાં ચાલવાની શરૂઆત કરી હશે. જો ફરીથી એકવાર ચેક કરીએ. હવે પૂર્વ દિશામાં ચાલવાની શરૂઆત કરી હોય, એક એક્ઝામ્પલ આપું, તો શું આ એન્ટી ક્લોકવાઇઝ આવે છે? ચેક કરો તો એન્ટી ક્લોકવાઇઝ 45 અહીંયા આવે, 270 અહીંયા આવે, એટલે કે આ 90, બરાબર છે, આ 135 અહીંયા સુધી, અને ત્યાંથી પાછી 315 એન્ટી ક્લોકવાઇઝ. તો 315 એન્ટી ક્લોકવાઇઝ નો મતલબ 135 અહીંયા, 135 અહીંયા, બરાબર છે, અને પછી 180 અહીંયા. સમજાય છે ને કહેવાનો મારો મતલબ? સમજાય છે? જો ફરીથી અહીંયા પૂર્વ દિશામાં શરૂઆત કરી હોય તો 270 ડિગ્રી ચાલ્યો હોય, એનો મતલબ અહીંયાથી અહીંયા 180 પ્લસ 90, એટલે એ અહીંયા સુધી આવી ગયો છે. હવે અહીંયાથી પાછો એ 180 અહીંયા આવશે, બરાબર છે, અને પછી એન્ટી ક્લોકવાઇઝ આવશે, તો એ પૂર્વ દિશામાં આવશે. રેડી? એટલે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એને પૂર્વ દિશામાં ચાલવાની શરૂઆત કરી હશે. બોલો, ક્લિયર થયું કે નહીં? બરાબર. ચાલો, ક્યુ એક બિંદુથી ચાલવાની શરૂઆત કરી દક્ષિણ તરફ 42 મીટર ચાલો. ક્યુ એક બિંદુ છે, ક્યુ એક બિંદુથી ચાલવાની શરૂઆત કરી 42 મીટર સુધી એ ચાલે છે, 42 મીટર સુધી સાઉથમાં ચાલે છે. ત્યાંથી જમણે વર્યો એટલે આ બાજુ. હવે જો તમે આમ બેઠા છો, જમણે વર્યો એટલે તમે જ્યારે આમ ફરીને આમ ચાલશો એટલે તમારો જમણો હાથ આ બાજુ જશે, ડાબો હાથ આ બાજુ જશે, એટલે કે નોર્થ નું ઉલટું થશે. હે ને? ચલો, કેટલા માટે? 2 મીટર ચાલે છે. પછી તે પાછો જમણે વરે છે અને 30 મીટર ચાલે છે. 30 મીટર એટલે આટલું લઈશ, કારણ કે આ આખું 42 મીટર છે. અને ફરી ડાબે મરે છે, 10 મીટર ચાલે છે. ફરી ડાબે ફરે છે, 10 મીટર ચાલે છે. તો ક્યુ હવે કઈ દિશા તરફ ચાલ્યો હશે? મતલબ ક્યુ હવે પશ્ચિમ દિશા તરફ હશે. ઓપ્શન સી. ડાબે તરફ 2, હે ને, જમણે વળ્યો ને 2, આ જમણી તરફ છે, આ જમણી તરફ છે, અને ત્યાંથી પછી એ જમણે વળે છે અને પછી ડાબે વળે છે. ઓકે, ડન. નેક્સ્ટ. રીવા સ્ટેડિયમ સુધી પહોંચવા માટે પૂર્વ તરફ 40 મીટર દોડે. સ્ટેડિયમ પર પહોંચવું છે, પૂર્વમાં તે 40 મીટર દોડે છે, બરાબર. પછી તે જમણે વળે છે અને 20 મીટર દોડે છે. અહીંયાથી તે રાઈટ સાઈડ લે છે અને 20 મીટર દોડે છે, અને ફરી પછી જમણે વળે છે. હવે જમણે એટલે કે આ બાજુ આવશે, અને દુકાન સુધી પહોંચવા માટે 18 મીટર દોડે છે. 18 મીટર દોડે છે, બરાબર. ફરીથી તે જમણે વળે છે અને 10 મીટર દોડે છે. એટલે ફરીથી જમણે વળે છે અને 10 મીટર દોડે છે, અને પછી તે ડાબે વળીને 24 મીટર દોડે છે. હવે અહીંયાથી તે 24 જાય છે, જો આ 18 અને 24 એટલે અહીંયા સુધી થશે, અહીંયા સુધી જશે. ડન. અને અંતે જમણે વળે છે અને 12 મીટર દોડે છે. અંતે જમણે વળે છે અને 12 મીટર દોડે છે. 18 ને આ 10 હતું ને આ 12 એટલે થોડું ઉપર. ડન. તો તે હવે કઈ દિશા તરફ છે? તો એ ઉત્તર દિશા તરફ છે. સિમ્પલ. તો તે ઉત્તર દિશા તરફ છે. ક્લિયર? ડાયાગ્રામ પ્રોપર બની જાય એટલે તમારું કામ થઈ જાય. નેક્સ્ટ. અમિત તેની શરૂઆતની સ્થિતિને ઉત્તર દિશા તરફ આગળ વધવાનું શરૂ કરે. અમિત તેની શરૂઆતની સ્થિતિથી ઉત્તર દિશા તરફ આગળની શરૂઆત કરે. અંતિમ મુકામ પર પહોંચવા પહેલા તે 2 વાર જમણે અને 1 વાર ડાબે, ફરીથી 1 વાર જમણે વળે. અંતિમ મુકામ પર પહોંચવા પહેલા તે 2 વાર જમણે, એક અહીંયાથી રાઈટ લેશે, એક અહીંયાથી રાઈટ લેશે, અને ફરી એક લેફ્ટ લેશે. અહીંયાથી જશે ઉપર, રાઈટ લીધું, ત્યાંથી પાછો રાઈટ લીધું એટલે નીચે આવ્યો, અને અહીંયાથી પાછો ક્યાં જશે? ફરી 1 વાર જમણે ફરશે. જો 2 વાર રાઈટ લીધા ને, 2 વાર રાઈટ લેશે. ઉત્તર દિશા તરફ આગળ વધવાનું શરૂ કર્યું. ઉત્તર દિશા તરફ આગળ વધ્યા, પછી એક રાઈટ લીધો, બીજો રાઈટ લીધો, અને 1 વાર ડાબે ફરે છે. ડાબે ફરે છે એટલે 1 વાર આવી રીતે ફરે છે, અને ફરી 1 વાર જમણે ફરે છે એટલે પાછો નીચે જાય છે. તો હવે તે કઈ દિશા તરફ વધી રહ્યો છે? તો એ દક્ષિણ દિશા તરફ વધી રહ્યો છે આગળ. ફરીથી એકવાર સમજો. તે ઉત્તર દિશા તરફ થોડો આગળ વધ્યો. આ ફર્સ્ટ રાઈટ લીધો, આ પહેલો રાઈટ લીધો, ફર્સ્ટ રાઈટ, પછી આ સેકન્ડ રાઈટ લીધો, અહીંયા નીચે આ સેકન્ડ રાઈટ લીધો,
હવે અહીંયાથી ફરી એકવાર ડાબે ફરે છે, તો આ નીચે સાઉથમાં છે તો ડાબુ આ જ કહેવાય, અને ફરીથી એકવાર નીચે જમણે ફરે છે, અને ફરીથી એકવાર જમણે ફરે છે, તો હવે તે દક્ષિણ દિશા તરફ છે. નેક્સ્ટ, જ્યોતિ એક ચોક્કસ દિશામાં 3 કિલોમીટર અંતર કાપ્યું, ચોક્કસ દિશામાં 3 કિલોમીટરનું અંતર કાપ્યું. હવે કઈ દિશામાં કાપ્યું એ નથી આપ્યું, ઉલટો પ્રશ્ન છે. અને પછી જમણે તરફ વળી તેને વધુ 1 કિલોમીટર મુસાફરી કરી અને ત્યારબાદ ડાબે તરફ ફરી 5 કિલોમીટર ચાલી અને પછી તે જમણે તરફ વળી અને પાછી ઉત્તર દિશામાં ચાલી. એનો મતલબ તે ઉત્તર દિશામાં લાસ્ટમાં જોઈ છે. એનો મતલબ અહીંયા તે ઉત્તર દિશામાં લાસ્ટમાં જોઈ રહી છે. બરાબર છે, એટલે કસેથી ચાલીને આવી હશે ને છેલ્લે ઉત્તર દિશામાં લાસ્ટમાં જોઈ છે. હવે આ પ્રશ્નને આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. એ જમણે તરફ વળીને ઉત્તર દિશામાં છે, એનો મતલબ અહીંયાથી હું લેફ્ટ લઉં, અહીંયાથી આમ આવી હશે, બરાબર છે, અને જમણે તરફ ફરી હશે અને ઉત્તર દિશા તરફ જોઈ રહી છે. એનો મતલબ અહીંયાથી આવો તો અહીંયાથી લેફ્ટ લેવાય ને, નીચે ઉપરથી આવો તો નીચેથી લેફ્ટ લેવાનું, એટલે કે આ જમણું છે એને ડાબું લઈ લેવાનું, આ જમણું છે એને ડાબું લઈ લેવાનું, બરાબર છે. એટલે અહીંયા 5 કિલોમીટર ચાલી હશે, હવે આ ડાબુ છે તો એને જમણું લઈ લેવાનું, અહીંયાથી એને જમણું લીધું હશે, એટલે નીચેથી આવી હશે તો ડાબું લીધું હશે, અહીંયાથી જમણું લીધું હશે તો અહીંયાથી ડાબુ છે, બરાબર છે, એને જમણું લઈ લેવાનું, બરાબર છે. અને વધુ 1 કિલોમીટર મતલબ વધુ 1 કિલોમીટર ચાલી છે અને જમણે ફરીથી તો અહીંયાથી પાછી એક આ ફરીથી જમણે ફરીથી તો એ જમણે ડાબું લઈ લેવાનું, બરાબર છે. હવે તમે નીચે છો તો ડાબી બાજુ આ આવે, ડાબી બાજુ આવે એટલે એ અહીંયાથી ચાલવાની શરૂઆત કરી, 1 કિલોમીટર ચાલી આ આમ આમને પછી અહીંયા ઉત્તર તરફ જોઈ રહી છે. તો શરૂઆતમાં તેને ક્યાંથી શરૂઆત કરી હશે? હવે જો જ્યોતિ એક ચોક્કસ દિશામાં 3 કિલોમીટરનું અંતર કાપ્યું, એનો મતલબ અહીંયા 3 કિલોમીટર કાપ્યું, પછી જમણે ફરી 1 કિલોમીટર ચાલી, બરાબર, ત્યાંથી પછી ડાબે ફરી 5 કિલોમીટર ચાલી અને જમણે ફરી ઉત્તર દિશા. ટૂંકમાં આ પ્રશ્નમાં તમારે જો સોલ્વ કરવું હોય તો અહીંયા જે છેલ્લો ડાયરેક્શન આપી છે એનો બધાનું ઉલટું કરો એટલે પહેલું મળી જાય, બધાનું ઉલટું કરો એટલે પહેલું મળી જાય. હવે ઉત્તર દિશા તરફ ચાલી છે તો ઉત્તર દિશા છે, બરાબર. હવે જમણે ફરી છે તો ઉપરથી નીચે આવો તો ડાબુ લ્યો, ડાબા ને જમણા લો, જમણા ને ડાબા લો. એનો મતલબ એને શરૂઆત કઈ દિશામાં કરી હશે? એટલે અહીંયાથી તે કઈ દિશામાં શરૂઆત કરી હશે? અહીંયાથી તેને પશ્ચિમ દિશામાં શરૂઆત કરી હશે, પશ્ચિમ દિશામાં શરૂઆત કરી અને ઉત્તર દિશામાં પહોંચી. એને પશ્ચિમ દિશામાં શરૂઆત કરી હશે એટલે ઉલટું લેવાનું. સમજાય તમને? ચાલો, ઘરમાંથી બહાર નીકળ્યા પછી અનિતા એક રસ્તો ઓળંગ્યો અને બીજી બાજુ પહોંચી. તે જમણે તરફ વળી સીધી ગઈ, જમણે તરફ વળીને સીધી ગઈ. હવે તેનું મુખ દક્ષિણ તરફ છે. એનો મતલબ હવે તેને શરૂઆત ક્યાંથી કરી હશે? એનો મતલબ એનું મુખ હવે દક્ષિણ તરફ છે. આ મુખ છે, આ મુખ દક્ષિણમાં છે, બરાબર છે. આમ મુખ દક્ષિણમાં છે એટલે કે ફેસ તમારો સાઉથમાં છે. ઓકે, હવે જમણે વળીને આ જમણે વળીને આવી હશે ને, સમજો આ જમણે વળીને આવે છે, આપણે ડાબું લઈ લેવાનું, આપણે ડાબું લઈ લેવાનું, સમજાય? અહીંયાથી આપણે લેફ્ટ લઈ લેવાનું. હવે તમે જોશો તો જમણે વળી આમ આવી હશે અને જમણે વળીને સાઉથમાં જવા લાગી. એનો મતલબ એમ હશે તે પૂર્વ દિશા તરફ નીકળી હશે અહીંયાથી. બસ એટલું જ કીધું ને, ખાલી એક જ છે, આ એક જ છે, સમજો આ એક જ છે, સમજાય છે ને? તે ઘરથી બહાર નીકળ્યા પછી અનિતા એક રસ્તો ઓળંગ્યો અને બીજી બાજુ પહોંચી, એક રસ્તો ઓળંગ્યો અને બીજી બાજુ પહોંચી અને વળી તે જમણે તરફ વળી અને સીધી ગઈ. અહીંયાથી જમણે તરફ, અહીંયાથી આમ પહોંચી અને જમણે તરફ ફરીને સીધી ગઈ, બરાબર છે. હું માની લો કે પૂર્વ દિશામાં આમ આવું છું, અમારો જમણો હાથ આ છે, જમણે ફર્યો અને હું સીધો ગયો, એનો મતલબ હું દક્ષિણ દિશા તરફ છે તો દક્ષિણ દિશામાંથી ડાબી તરફ ફરી હશે, દક્ષિણ દિશાથી આવતા લેફ્ટ સાઈડ હશે, તેનો મતલબ પૂર્વ દિશામાં એને શરૂઆત કરી હશે. સો આન્સર આવશે ઓપ્શન ડી, પૂર્વ દિશા. નેક્સ્ટ, અને એને તેના ઘરેથી નીકળ્યા પછી એક રસ્તો ઓળંગીને બીજી બાજુ પહોંચી. સેમ પ્રશ્ન છે, ડાબી બાજુ વળી અને સીધી ગઈ અને તે પશ્ચિમ દિશામાં છે. હવે એ પશ્ચિમ દિશામાં છે, પશ્ચિમ દિશામાં છે, ડાબી બાજુ ફરીને હવે ડાબેનું આપણે રાઈટ લઈ લેશું તો અહીંયા તમે જાઓ તો રાઈટ નીચે આવે. એનો મતલબ એને ઉત્તર દિશામાં શરૂઆત કરી ચાલવાની, ઉત્તર દિશામાં ગઈ, ડાબી બાજુ ફરી અને સીધી ચાલવા લાગી. એનો મતલબ ઉત્તર દિશામાં એને શરૂઆત કરી. આ એનો ફેસ છે, કેમાં? વેસ્ટમાં, વેસ્ટમાં એનો ફેસ છે, વેસ્ટમાં એનો ફેસ છે તો એને ઉત્તર દિશામાં શરૂઆત કરી હશે. ઓપ્શન બી. સમજાય છે? ઉત્તર દિશામાં એને શરૂઆત કરી હશે. ક્લિયર છે? ચાલો, ક્વેશ્ચન નંબર 12 થી આપણે આગળ કન્ટિન્યુ કરીએ. ડ્રોપુ બિંદુ એ થી દક્ષિણ પશ્ચિમ તરફ 4 મીટર ચાલીને બિંદુ બી પર પહોંચી. ડ્રોપુ નામ અલગ છે ભાઈ. ડ્રોપુ એ થી દક્ષિણ પશ્ચિમ. હવે જો આપણે આ દિશા છે એટલે અહીંયાથી ચાલુ કરીએ તો આને કહેવાય નોર્થ ઉત્તર.
અને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. દ્રૌપદીથી દક્ષિણ પશ્ચિમ તરફ 4 મીટર ચાલી. અહીં દક્ષિણ પશ્ચિમ એટલે 4 મીટર અહીંયા ચાલી. બરાબર છે. બિંદુ બી પર પહોંચી. આ બિંદુ એ છે. પછી દક્ષિણ પૂર્વ તરફ પાછી ચાલી. દક્ષિણ પૂર્વ એટલે આ કહેવાય. ફરી 4 મીટર ચાલી. બિંદુ સી સુધી પહોંચી. અને પછી ઉત્તર પૂર્વ એટલે કે આ ચાલી. પાછી 4 મીટર ચાલી અને કયા બિંદુ પર પહોંચી? બિંદુ ડી પર પહોંચી. અને બિંદુ ડી સુધી પહોંચવા માટે 4 મીટર ચાલી. ઓકે ફાઇન. અને બિંદુ ડી તરફ જવા માટે, બિંદુ બી તરફ જવા માટે કઈ દિશામાં વળવાની જરૂર છે? હવે એને બી તરફ જવું છે તો આ દિશામાં વળવું પડે. એનો મતલબ વેસ્ટ ડાયરેક્શનમાં એને ફરવું પડે. ધેટ મીન્સ પશ્ચિમ દિશામાં. નેક્સ્ટ. શાલિકાએ તેના ઘરેથી દક્ષિણ તરફ 15 કિલોમીટર ચાલી. શાલિકા તેના ઘરેથી દક્ષિણ તરફ 15 કિલોમીટર ચાલી. પછી તે પૂર્વ તરફ અને 10 કિલોમીટર અંતર કાપ્યું. ઓકે. પૂર્વ તરફ જાય છે, 10 કિલોમીટરનું અંતર કાપે છે. પછી તે ઉત્તર તરફ વળીને 25 કિલોમીટરનું અંતર કાપે છે. અને પછી પશ્ચિમ તરફ વળીને 15 ચાલે છે. 15 ચાલે છે કેમ કે આટલું 10 છે તો આટલું 15 હશે. હવે તે તેના ઘરેથી કઈ દિશામાં છે? બસ આટલું જ પૂછ્યું છે. તેના ઘરેથી તે કઈ દિશામાં છે? આ ઘર છે. ઘરથી આ દિશા ચેક કરવાની છે તો તમને ખબર જ છે આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે. તો આ જે દિશા આવી એ કઈ દિશા કહેવાશે? ઉત્તર પશ્ચિમ કહેવાશે. ઓપ્શન એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ છે. તો તેના ઘરેથી તે કઈ દિશામાં છે? તો ઉત્તર પશ્ચિમ છે. અનિલ બિંદુ કે થી ચાલવાની શરૂઆત કરે. અનિલ બિંદુ કે થી ચાલવાની શરૂઆત કરે. તે પૂર્વ તરફ 30 મીટર ચાલે. ઠીક છે. પૂર્વ તરફ 30 મીટર ચાલે. અને જમણે વરે અને બિંદુ એમ સુધી પહોંચવા માટે 20 મીટર ચાલે. જમણે વરે અને બિંદુ એમ સુધી પહોંચવા માટે તે 20 મીટર ચાલે. ફરી ડાબે ફરે અને 35 મીટર ચાલે. ડાબુ એટલે અહીંયા આવશે આ બાજુ. 35 મીટર ચાલે. અને ફરી જમણો વળાંક લે અને બિંદુ આર સુધી પહોંચવા માટે 28 મીટર ચાલે. અહીંયા 28 મીટર ચાલે બિંદુ આર સુધી પહોંચવા માટે. ઓકે. અને અંતે જમણો વળાંક લે. હવે અહીંયાથી જમણો વળાંક લે અને બિંદુ એક્સ સુધી પહોંચવા માટે 50 ચાલે. એટલે 35 આ અને 15 આ. 35 ને 30 તો 65 થાય ને. એનો મતલબ આટલે સુધી જ રાખીએ આપણે. આટલો વધારે છે. જમણો વળાંક લે અને 50 મીટર ચાલે બિંદુ એક્સ. તો કે ની સાપેક્ષમાં એક્સ કઈ દિશામાં છે? હવે કે ની સાપેક્ષે એક્સ આ દિશામાં છે ને, એટલે કે ક્રોસ દિશામાં થઈ. ક્રોસ ડાયરેક્શનમાં થયું. આ દક્ષિણ છે, આ પૂર્વ છે. તો આ દિશા આવશે. કઈ દિશા આવશે? દક્ષિણ પૂર્વ દિશા આવશે. દક્ષિણ પૂર્વ દિશા આવશે. છે ઓપ્શનમાં. ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર. ડન છે. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 15. તો તમે જોશો દક્ષિણ પૂર્વને ઉત્તર પૂર્વ કહેવામાં આવે. હવે જો આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે. દક્ષિણ પૂર્વને ઉત્તર પૂર્વ કહેવામાં આવે. આ દક્ષિણ જે પૂર્વ છે એને ઉત્તર પૂર્વ કહેવામાં આવે છે. આને આપણે ઉત્તર પૂર્વ કહીએ છીએ. ઉત્તર પૂર્વ એટલે કે તમે 90 ડિગ્રી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરી જાવ છો. સોરી, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરી જાવ છો. એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. જોજો આ ટાઈપના પ્રશ્નો જનરલી આ રીતના સોલ્વ થાય. આજે દક્ષિણ પૂર્વ જે છે, દક્ષિણ પૂર્વને મેં શું કીધું? ઉત્તર પૂર્વ કીધું. દક્ષિણ પૂર્વને ઉત્તર પૂર્વ કીધું કે દક્ષિણ પૂર્વ ઉત્તર પૂર્વ છે. એવી રીતે ઉત્તર પૂર્વ ઉત્તર પશ્ચિમ છે. એ પણ 90 ડિગ્રી છે. હે ને? 90 ડિગ્રી છે. તો ઉત્તર પશ્ચિમ કહેવામાં આવે અને દક્ષિણ પશ્ચિમ ને દક્ષિણ પૂર્વ કહેવામાં આવે. દક્ષિણ જે પશ્ચિમ છે એને દક્ષિણ પૂર્વ કહેવામાં આવે. તો ઉત્તર પશ્ચિમ છે એને શું કહેવામાં આવે? તો ઉત્તર પશ્ચિમ ને દક્ષિણ પશ્ચિમ કહેવામાં આવે. અહીંયાથી આ 90 ડિગ્રી છે, આ અહીંયાથી 90 ડિગ્રી છે, તો આ અહીંયાથી 90 ડિગ્રી છે. તો એને શું કીધું છેલ્લે? કે ઉત્તર પશ્ચિમ ને શું કહેવામાં આવે? તો ઉત્તર અને આ પશ્ચિમ છે. તો ઉત્તર પશ્ચિમ ને 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ ફરો તો દક્ષિણ પશ્ચિમ કહેવામાં આવે. ઓપ્શન ડી ઇઝ યોર કરેક્ટ આન્સર. ઓપ્શન ડી ઇઝ યોર કરેક્ટ આન્સર. સમજાય છે ને? આવી રીતે તમારે ફરવાનું. જો ફોર એક્ઝામ્પલ હું તમને બીજું એક એક્ઝામ્પલ આપું. જો એ કદાચ આવી રીતે હોય, જેમ કે અહીંયા ઉત્તર છે, અહીંયા દક્ષિણ છે, અહીંયા પૂર્વ છે અને અહીંયા પશ્ચિમ છે. મેં એમ કીધું કે દક્ષિણ પૂર્વને ઉત્તર કહેવામાં આવે, દક્ષિણ પશ્ચિમને ઉત્તર કહેવામાં આવે. તો સમજાય ને? તો દક્ષિણ પશ્ચિમને શું કહેવામાં આવે? જો સમજો, દક્ષિણ પૂર્વ છે એને મેં ઉત્તર કીધું એટલે અહીંયાથી અહીંયા આવી ગયા. સોરી,
અહીંયાથી અહીંયા આવી ગયા, અહીંયાથી અહીંયા આવી ગયા, એટલે કેટલું 90 135 ડિગ્રી ફરી ગયા એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ 135 ડિગ્રી ફરી ગયા એક એન્ટી ક્લોકવાઇઝ. તો આ દક્ષિણ જે પશ્ચિમ છે, આ દક્ષિણ જે પશ્ચિમ છે, બરાબર છે, એનું 90 ડિગ્રી અહીંયા થયું અને 45 અહીંયા થયું, તો દક્ષિણ પશ્ચિમને શું કહેવામાં આવશે? પૂર્વ કહેવામાં આવશે. દક્ષિણ જે પશ્ચિમ છે એને શું કહેવામાં આવશે? પૂર્વ કહેવામાં આવશે. અહીંયાથી 135 ડિગ્રી ફરી જાવ એટલે પૂર્વ કહેવામાં આવે. આવું એક્ઝામમાં પૂછાય. તો જેને જે કહેવામાં ત્યાંથી કેટલા ડિગ્રી છે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ડિપેન્ડ કરે છે અને છેલ્લે તમારે પછી એ પ્રમાણે કરવાનું રહે. નેક્સ્ટ, ઘડિયાળમાં 4:30 વાગ્યા છે. નાનો કાંટો ઉત્તર દિશામાં છે તો મોટો કાંટો કઈ દિશામાં હશે? હવે ઘડિયાળમાં 4:30 વાગ્યા છે, નાનો કાંટો ઉત્તર દિશામાં છે. ઓકે, એનો મતલબ ફરી જવાનું છે આપણે. ઘડિયાળમાં 4:30 વાગ્યા છે, ખ્યાલ આવે છે? આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે. હવે નાનો કાંટો ઉત્તર દિશામાં છે, એનો મતલબ એમ થાય કે ઉત્તર દિશા અહીંયા આવી ગઈ. સમજી લો, ઉત્તર દિશા અહીંયા આવી ગઈ. બોલો યસ યા નો? ઉત્તર દક્ષિણ, ઉત્તર દક્ષિણ, પૂર્વ પશ્ચિમ, તો ઉત્તર અહીંયા આવી ગઈ ને? સમજાય છે? દક્ષિણ પશ્ચિમ, પૂર્વ પશ્ચિમ. ઉત્તર અહીંયા આવી ગઈ ને? ઉત્તર અહીંયા હતી, ઉત્તર અહીંયા આવી ગઈ, બરાબર છે? 1 2 3 તો પશ્ચિમ 1 2 3 તો પશ્ચિમ અહીંયા આવી જશે અને પૂર્વ અહીંયા આવી જશે, બરાબર? તો નાનો કાંટો ઉત્તર દિશામાં હોય તો મોટો કાંટો કઈ દિશામાં હોય? 4:30 વાગ્યા છે તો ઉત્તર પૂર્વ દિશામાં હોય. ઓપ્શન એ ઉત્તર પૂર્વ દિશામાં હોય. સમજાય છે ને? ઉત્તર પૂર્વ દિશામાં હોય. આ ઘડિયાળનો મોટો કાંટો છે, જ્યારે આ ઘડિયાળનો નાનો કાંટો છે. 4:30 અહીંયા જ વાગે ને? ક્લિયર થાય છે? સમજાય છે ને? આ જો સમજો, આ ઉત્તર હતું, આ દક્ષિણ હતું, આ પૂર્વ હતું, આ પશ્ચિમ હતું. આને આપણે આમ જોવા જાય તો 135 ડિગ્રી જ ફેરવા છે, 135 ડિગ્રી ફેરવા છે. તો બધા જ 135 ડિગ્રી ફરી જાય. આ પૂર્વ અહીંયાથી આ 90 અને અહીંયા તો પૂર્વ અહીંયા આવી જાય, આ અહીંયા આવી જાય, મતલબ અહીંયા આવી જાય. ખ્યાલ આવે છે? પૂર્વ અહીંયા, ઉત્તર પૂર્વ દક્ષિણ પૂર્વ. ખ્યાલ આવે છે? સો આન્સર આવશે ઉત્તર પૂર્વ. નેક્સ્ટ, સવારે સૂર્યોદય પછી ગોપાલ એક થાંભલા તરફ મુખ કરીને ઉભો હતો. થાંભલાનો પડછાયો ગોપાલની બરોબર જમણી બાજુ પડે તો તે કઈ દિશામાં મુખ રાખીને ઉભો છે? તો આમાં બહુ સરસ મજાનો કેસ છે કે સૂર્યોદય થતો હોય ને સૂર્યાસ્ત થતો હોય, બે પ્રકારના કેસ આવે. સૂર્યોદય થાય ને, હંમેશા ધ્યાન આપજો, ત્યારે સૂરજ દાદા પૂર્વ દિશામાં હોય, સૂરજ દાદા પૂર્વ દિશામાં હોય. ખાસ ધ્યાન આપજો. ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ. અને પડછાયો હંમેશા અહીંયા ફિક્સ હોય. પડછાયો ફિક્સ. પડછાયો હંમેશા અપોઝિટ દિશામાં, મતલબ સૂરજ દાદાની અપોઝિટ દિશામાં. અને કદાચ સૂરજ દાદા જો આવી રીતે વેસ્ટમાં હોય, બરાબર છે, તો પડછાયો હંમેશા પૂર્વમાં. પડછાયો હંમેશા પૂર્વમાં. આ સાંજનો સમય છે, આ સવારનો સમય છે, આ સવારનો સમય છે. આખું સમજાવેલું છે ડિટેલમાં, બરાબર? તો સૂર્યોદય પછી એટલે સવારના સમયે, બરાબર છે. થાંભલા સામે પડછાયો, થાંભલાનો પડછાયો તેની બરોબર જમણી બાજુ પડે છે, બરાબર છે. ગોપાલ થાંભલા સામે મુખ કરીને ઉભો છે, થાંભલાનો પડછાયો તેની બરોબર જમણી બાજુ પડે છે, તો કઈ દિશામાં મુખ રાખીને ઉભો છે? હવે માની લો કે પડછાયો તો ફિક્સ છે, એટલે મારે ફરી જવું પડે. સૂર્યોદય સમયે બે વસ્તુ ફિક્સ છે. શું છે? એક સૂર્યોદય ફિક્સ છે અને એક પડછાયો ફિક્સ છે. હવે મારો પડછાયો મારી જમણી પાડો, થાંભલાનો પડછાયો ગમે ત્યાં પડતો હોય, છોડો. મારો પડછાયો મારી જમણી બાજુ પાડવો હોય તો હું આ રીતે ઉત્તરમાં હોઉં તો આ તો મારો ડાબો હાથ છે, મારો પડછાયો મારી ડાબી હાથ પર પડે. ના ના, મારો પડછાયો મારા જમણા હાથ પર પડવો જોઈએ, મારો પડછાયો મારા જમણા હાથ પર પડવો જોઈએ. એનો મતલબ હું દક્ષિણ તરફ જોતો હોઈશ, એનો મતલબ હું અહીંયા જોતો હોઈશ તો મારો પડછાયો મારા રાઈટ હેન્ડ પર પડે. એનો મતલબ આન્સર આવે દક્ષિણ. સમજાય? હું જમણી દિશા તરફ જોતો હોઈશ, મતલબ સોરી, હું દક્ષિણ દિશા તરફ જોતો હોઈશ તો મારો પડછાયો મારી જમણી બાજુ, સૂરજ દાદા પૂર્વ દિશામાં. રેડી? અને આ જ વસ્તુ જો તમને સૂર્યાસ્ત સમયે કહેશે, મારો પડછાયો મારી જમણી બાજુ પડવો જોઈએ તો હું ઉત્તર તરફ જોતો હોઈશ. જો ચેક કરો, મારો પડછાયો મારી જમણી બાજુ, આ પડછાયો સૂરજ દાદા પશ્ચિમમાં, તો હું ઉત્તર દિશામાં જોઈશ. ક્લિયર થાય છે? આ ટાઈપનો કન્સેપ્ટ છે અને આ ડિટેલમાં સમજાવેલો જ છે. ઓકે, ચલો આગળ. રાહુલે પોતાના ઘરેથી પાર્કમાં જવાની શરૂઆત કરી. પૂર્વ તરફ 50 મીટર ચાલ્યો. રાહુલ અહીંયાથી પૂર્વ તરફ 50 મીટર ચાલે છે, પછી દક્ષિણ તરફ ફર્યો અને 10 મીટર ચાલે છે. ઓકે ફાઇન. અને પછી તે જમણે વર્યો અને 40 મીટર ચાલે છે. ઓકે,
અને તે પછી જમણે ફર્યો અને 20 મીટર ચાલે છે એટલે ઉપર જશે કારણ કે આ 50 હતું આખું અને આ આખું 20 છે આ આખું 20 છે અને પાર્કમાં પહોંચી ગયા અહીંયા પાર્ક આવી ગયો ચલો ડન તો પાર્ક થી તેનું ઘર કઈ દિશામાં છે આ પાર્ક થી પૂછેલું છે પાર્ક થી ઘર પૂછેલું છે ઓકે પાર્ક થી ઘર પૂછેલું હોય કયો પ્રશ્ન આવ્યો 15 16 17 18 19 રાહુલ વાળો પ્રશ્ન ઓકે પાર્ક થી તમને ઘર પૂછેલું છે પાર્ક થી ઘર આ પાર્ક છે તો પાર્ક ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ તો પાર્ક છે થી ઘર દક્ષિણ પશ્ચિમ દિશામાં છે ઘર થી પાર્ક નથી પૂછ્યું પાર્ક થી ઘર પૂછેલું છે ક્લિયર છે અને આ 20 હતું ક્લિયર ચાલો ડન છે નેક્સ્ટ શ્રી એક્સ બિંદુ એ થી શરૂ થતી મેરેથોન દોડમાં ઉત્તર દિશામાં 5 કિલોમીટર દોડે ઓકે ઉત્તર દિશામાં 5 કિલોમીટર દોડે બિંદુ એક્સ છે બરાબર છે એ થી શરૂ થતી બિંદુ શ્રી એક્સ બિંદુ એ થી સોરી નામ છે એક્સ અને બિંદુ એ થી શરૂ કરે 5 ઉત્તર દિશામાં દોડે ત્યાર પછી બિંદુ બી પર પહોંચે ઠીક છે બિંદુ બી પર પહોંચી ગયા આપણે ઓકે પછી જમણે વરે અને 6 કિલોમીટર દોડે ઠીક છે જમણે વરે 6 કિલોમીટર દોડે બિંદુ સી પર પહોંચે પછી પાછો જમણે વરે અને 8 કિલોમીટર દોડે ઠીક છે બિંદુ ડી પર પહોંચે અને પછી જમણે વરે છે અને 10 કિલોમીટર દોડે છે એટલે આ બાજુ આવશે 10 એટલે કે આ 10 અને આ 6 અને આ 4 10 બરાબર છે અને કયા બિંદુ પર પહોંચે છે બિંદુ ઈ પર પહોંચે છે ઓકે અને પછી પાછો જમણે વરે 6 કિલોમીટર અને બિંદુ એફ પર પહોંચે છે અહીંયાથી 6 કિલોમીટર એટલે કે આ 3 અને આ બીજું 3 એટલે કે 6 કિલોમીટર અને અહીંયા કયા બિંદુ પર પહોંચ્યો એફ પર પહોંચી ગયો અને પછી પાછો જમણે વરે છે અને 1 કિલોમીટર દોડે છે અને બિંદુ જી પર પહોંચે છે અહીંયાથી જમણે 1 વરે છે અને બિંદુ જી પર પહોંચે છે આ એફ છે અહીંયા આ જી છે ઓકે અને પછી પાછો જમણે વરે છે અને 3 કિલોમીટર દોડે છે અને બિંદુ એચ પર પહોંચે છે હવે અહીંયાથી પાછો જમણે એટલે કે પાછો નીચે જશે 3 કિલોમીટર અને બિંદુ એચ પર પહોંચે છે ઓકે તો એક્સ બિંદુ ઈ થી જમણી તરફ વરે હવે અહીંયા કન્ડિશન આપ્યું છે બિંદુ એક્સ ઈ થી જમણી તરફ વરે હવે આ બિંદુ ઈ અહીંયા હતો હવે ઈ થી તે જમણી તરફ વરે તો તે હવે નીચેની કઈ દિશા તરફ મૂવ કરી રહ્યો છે ઈ થી જમણી તરફ વરે ઈ થી જમણી તરફ વરે ઈ છે ઈ થી જમણી તરફ વરે તો શ્રી એક્સ બિંદુ ઈ થી જમણી તરફ વરે છે તો તે હવે નીચેની કઈ દિશા તરફ મૂવ કરી રહ્યો હશે હવે આ બિંદુ ઈ તો આપણે અહીંયા પહોંચી ગયા છે અહીંયા બિંદુ ડી થી એ છે ને 10 બિંદુ ડી પર પહોંચે પછી જમણે વરે છે બિંદુ ડી પર પહોંચે છે અને અહીંયાથી જમણે વરે છે 10 કિલોમીટર દોડે છે અને બિંદુ ઈ પર પહોંચે છે એટલે કે બિંદુ ઈ પર પહોંચ્યો હવે ઈ થી તે ઉપર ગયો હશે ઈ થી તે ઉપર ગયો હશે યસ યા નો ઈ થી તે જમણે વરીને ઉપર ગયો છે જો જમણે વરીને 6 કિલોમીટર ઉપર ચાલ્યો છે હવે બિંદુ એક્સ બિંદુ ઈ થી જમણે તરફ વરે બિંદુ ઈ થી જમણે તરફ વરે તો તે કઈ દિશા તરફ મૂવ કરી રહ્યો છે હવે ઉપર જઈને અહીંયા આવી ગયો છે હવે અહીંયા થોડું પ્રશ્નમાં ગડબડ લાગે છે કે શ્રી એક્સ બિંદુ ઈ થી જમણે તરફ વરે તો તે હવે નીચેનામાંથી કઈ દિશામાં મૂવ કરી રહ્યો હશે પણ ઈ થી તો 4 દિશા હોઈ શકે ને એ ઉપર જોઈશે તો આ દિશામાં મૂવ કરી રહ્યો હશે એ નીચે જતો રહેશે તો આ દિશામાં મૂવ કરી રહ્યો હશે બરાબર છે એટલે અહીંયા પ્રશ્નમાં થોડું મને લાગે ફેરફાર એ કરવા જેવો છે કે બિંદુ ઈ થી ઇંગ્લિશમાં પ્રશ્ન હશે ને મારી પાસે હું જોઈ લઉં ઇંગ્લિશ થી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યું હોય એટલે ઇંગ્લિશમાં જોવો પડશે પ્રશ્ન કે એક્ઝેક્ટલી એ શું કહેવા માંગે છે ગુજરાતીમાં થોડું લાગે છે આમાં પણ અહીંયા પ્રશ્ન છે ને આવો ન આવવો જોઈએ અહીંયા પ્રશ્ન કંઈક આ રીતનો આવવો જોઈએ બરાબર છે ખાલી એમ જ પૂછ્યું બિંદુ ઈ થી જમણે તરફ વરે છે તો હવે નીચેની કઈ દિશા તરફ મૂવ કરી રહ્યો છે તો બિંદુ અહીંયાથી તે જમણે ઈ થી જમણે તરફ વરે તો સમજો ને ઈ થી જમણે તરફ વરે તો આપણે ખબર જ છે ને ઈ થી જમણે તરફ અહીંયાથી લઈને આવ્યા અને જમણે તરફ વર્યા તો આન્સર ઉત્તર દિશા તરફ આવે અહીંયાથી તમે આવ્યા અને જમણે તરફ વર્યા તો ઉત્તર દિશા આવ્યો પણ અહીંયા આવો પ્રશ્ન પૂછો એના કરતા બેટર છે કે આવો પ્રશ્ન પૂછો આવો પ્રશ્ન તમે પૂછી શકો છો કે બિંદુ એ થી ઈ નું અંતર કેટલું સોરી એ થી ઈ કઈ દિશામાં છે ઈ થી એ કઈ દિશામાં છે તમે એવું પૂછી શકો છો સમજાય પછી ત્યાર પછી તમે આ 10 આવ્યા
અને આ ટોટલ કેટલું છે? આ ટોટલ 6 છે. જો એમાં આ 3 છે, આ ટોટલ 5 છે. એટલે આટલો પોર્શન 3 થયો, આ પોર્શન 3 થયો, તો આ પોર્શન પણ 3 થયો અને આ પોર્શન પણ 3 થયો. 3 ને 3 6 અને આ પોર્શન પણ 3 થયો. એનો મતલબ H થી A કઈ દિશામાં છે એવું પણ પૂછી શકો છો તમે. ટોટલ 10 છે, જેમાં આટલો ભાગ 6 છે, તો આટલો ભાગ 4 હશે. બરાબર છે, 4 હશે, એમાં આ 1 હશે, આટલો ભાગ 1 હશે, તો આ ભાગ 3 હશે. તો H થી A નું અંતર પણ 3 આવી જાય. સમજાય છે શું કહેવા માંગુ છું? H થી A નું અંતર પણ 3 આવી જાય. આવા પ્રશ્ન પૂછવાના. આ તો સિમ્પલ પ્રશ્ન પૂછી લીધો કે ભાઈ H થી કઈ દિશામાં છે, તો ઉત્તર દિશામાં છે. ઓકે, સિમ્પલ પ્રશ્ન છે. પ્રશ્ન કયો પૂછવો છે કે ભાઈ H અને A નું અંતર કેટલું છે? હવે H અને A વચ્ચેનું અંતર કેટલું છે? તો 3 કિલોમીટર. ખબર પડી ને 3 કેવી રીતે પૂછે આવો પ્રશ્ન? અહીંયાથી અહીંયા 10 સુધીનું હોય, અહીંયાથી અહીંયા 10 સુધી હોય. હવે આ 6 હોય તો આ 6 હોય, પછી આ 1 હોય તો આટલું 1 હોય, આ 6 1, 6 ને 1 7, તો વચ્ચેનું અંતર 3 હશે. તો H થી A વચ્ચેનું અંતર 3 હશે. ક્લિયર થાય છે? તો H અને A નું અંતર કેટલું હશે? 3 હશે. આવો પ્રશ્ન પૂછી લેવો જોઈએ. ડન. એટલે આ તો બહુ સરળ પ્રશ્ન પૂછી લીધો છે. આવો પ્રશ્ન એક્ઝામમાં લગભગ નહીં આવે. આ એકચ્યુઅલી એક્ઝામનો પ્રશ્ન નથી, એમ જ લીધેલો છે. બટ આવો પ્રશ્ન બહુ ઈઝી છે, એટલે આન્સર આવશે ઉત્તર. બરાબર છે? એટલે મારી પાસે જે ઇંગ્લિશમાં નોટ છે એમાં પણ એવું જ છે. જો તમને મટીરિયલ તો કોઈ જગ્યાએ ગુજરાતીમાં મળવાનું છે જ નહીં. આ બધું જેટલું પણ રેલવે એનટીપીસી ગ્રુપ ડી જેટલું પણ મટીરિયલ ઇંગ્લિશનું હોય, ઇંગ્લિશથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને, એટલે કે થોડી એરર આવતી હોય છે. એટલે મારે ક્રોસ વેરીફાઈ કરવા માટે જોવું પડે કે ખરેખર બિંદુ ઈ થી જમણી તરફ જ પૂછેલું છે. સમજાય છે? બિંદુ ઓ થી પૂર્વ તરફ મુખ રાખીને વ્યક્તિ બિંદુ એ સુધી પહોંચવા માટે 2 કિલોમીટર મુસાફરી કરે. બિંદુ ઓ થી પૂર્વ તરફ મુખ રાખીને, ઓકે, આ ઓ છે. હવે અહીંયાથી એને પૂર્વ તરફ મુખ રાખીને 2 કિલોમીટર દોડવાની શરૂઆત કરી દીધી. પૂર્વ તરફ 2 કિલોમીટર જાય છે બિંદુ એ સુધી પહોંચવા માટે. તો બિંદુ એ સુધી પહોંચી ગયા 2 કિલોમીટરમાં. પછી જમણે ફર્યા અને બિંદુ બી સુધી પહોંચ્યા. કેટલા? 4 કિલોમીટરમાં. 4 કિલોમીટર બિંદુ બી સુધી પહોંચી ગયા. ઓકે, ડન. પછી ડાબે વળીને, ડાબે એટલે આ બાજુ જઈશું આપણે, ડાબે વળે છે બિંદુ સી પર પહોંચવા માટે 2 કિલોમીટર ફરી ચાલ્યા આપણે. બિંદુ સી પર પહોંચવા માટે 2 કિલોમીટર ફરી ચાલ્યા આપણે. ફરી પાછા ડાબે ફર્યા. હવે અહીંયાથી ડાબે એટલે કે ઉપર જવાનું છે. બિંદુ ડી સુધી પહોંચવા માટે 8 કિલોમીટર ચાલ્યા. હવે 8 કિલોમીટર એટલે કે તમે સમજો, આ 4 એટલે આ 8. અહીંયા બિંદુ ડી પહોંચી ગયા. ટોટલ 8. ડન. બિંદુ ડી પર આવી ગયા અને પછી પાછા ડાબે ફરીને બિંદુ ઈ સુધી પહોંચવા માટે 8 કિલોમીટર ચાલ્યા. બરાબર છે? તો 2 ને 2 4, એટલે પાછા 8 કિલોમીટર ચાલ્યા. કયા પહોંચવા માટે? બિંદુ ડી અને બિંદુ ઈ. બરાબર છે? પછી પાછા ડાબે ફરીને બિંદુ એફ સુધી પહોંચવા માટે 4 કિલોમીટર ચાલ્યા. એટલે અહીંયા આવી ગયા એફ પર પહોંચવા માટે 4 કિલોમીટર. બરાબર છે? તો બિંદુ એફ પર વ્યક્તિ કઈ દિશામાં આગળ છે? બિંદુ એફ થી એ કઈ દિશામાં આગળ છે? તો દક્ષિણ દિશામાં વધે આગળ, એમ કહેવાય તો ચાલે. એટલે થોડી વાક્ય રચનામાં ફેર છે કે ભાઈ અહીંયા કઈ દિશામાં આગળ વધે છે? તો અહીંયા દક્ષિણ દિશામાં આગળ વધે છે. એકદમ ઈઝી પ્રશ્ન હતો, હે ને? જો આ 2 છે, આ 4 છે, આ 2 છે, આ 4 છે, તો આટલો પોર્શન તો 4 હોવાનો ને, આટલો પોર્શન 4 હોવાનો ને, અને આ 4 + 4 = 8. બરાબર છે? પછી અહીંયાથી તે પાછો 8 જાય છે. જો એનો મતલબ આ 2 અને આટલો પોર્શન 4. સમજો, આ 4, આ 2 અને આ 2, આ 2, આ 2, 2 ને 2 4 ને 4 8. બરાબર? અને પાછો નીચે આવે છે એ 4. તો આ 4 છે, તો આટલો 4 એક્ઝેક્ટલી આ ઓ ની સામે હશે. આ એક્ઝેક્ટલી એકબીજાની સામે હશે. એટલે તમને અહીંયા એવું પૂછે કે બિંદુ એફ થી ઓ કઈ દિશામાં? એફ થી ઓ કઈ દિશામાં? તો એફ થી ઓ દિશા પૂર્વ. પછી ઓ થી એફ કઈ દિશામાં? ઓ થી એફ કઈ દિશામાં? આ કઈ દિશામાં? તો પશ્ચિમ. અને એફ અને ઓ વચ્ચેનું અંતર તમને એવું પૂછી લે, એફ અને ઓ વચ્ચેનું અંતર શોધો, તમને એવું પૂછી લે. તો આનું અંતર 4 આવશે. રેડી? 4 ને 2 6 ને 2 8, ટોટલ 8. તો આન્સર આવશે 4. તો અહીંયા આન્સર શું આવે? 4. રેડી? તો આવી રીતે પૂછી શકે છે. બટ અહીંયા તો તમને કીધું જ કે બિંદુ એફ પર વ્યક્તિ કઈ દિશામાં આગળ વધે છે? બિંદુ એફ થી તે કઈ દિશામાં આગળ વધે છે? દક્ષિણ દિશામાં આગળ વધે છે. સિમ્પલ. રેડી? 5 મિત્રો PMQS જે એક જ બજારમાં પોતાની દુકાનો ધરાવે છે. પી ની દુકાન એમ ની દુકાનની ઉત્તરે છે. અચ્છા, પી ની દુકાન એમ ની જે દુકાન છે એની ઉત્તરમાં છે.
જે ક્યુ ની દુકાનની પશ્ચિમે છે, એટલે કે એમ. ક્યુ ની પશ્ચિમે છે, તો ક્યુ છે ક્યુ ની પશ્ચિમે છે. ઓકે, જે એસ દુકાનની પશ્ચિમે છે, એટલે કોણ? ક્યુ. એ એસ ની પણ પશ્ચિમે છે. ઓકે, એસ ની દુકાન જે દુકાનની ઉત્તરે છે, એટલે કે જે ની ઉત્તરે છે. કેટલાક કારણોસર એમ અને જે એ પોતાની દુકાનો બદલી નાખે. હવે એમ કેવું કે એમ અને જે પોતાની દુકાનો બદલી દે, એટલે કે એમ ની જગ્યા પર અહીંયા જે આવી જાય અને આ જે ની જગ્યા પર અહીંયા એમ આવી જાય. ઓકે ઓકે, તો પી ની દુકાનના સંદર્ભમાં જે ની દુકાન હવે કઈ દિશામાં છે? તો પી ના સંદર્ભમાં જે હવે કઈ દિશામાં? તો સિમ્પલ વસ્તુ છે, જે હવે દક્ષિણમાં છે. સિમ્પલ છે, જે હવે દક્ષિણમાં છે. સિમ્પલ, ઉપરથી નીચે, કારણ કે જે અહીંયા આવી ગયો ને, તો જે હવે દક્ષિણમાં છે. તો હવે દક્ષિણમાં છે. બાકી પહેલા ક્યાં હતો? પહેલા જે અહીંયા હતો, એટલે દક્ષિણ પૂર્વમાં હતો. પહેલા દક્ષિણ પૂર્વમાં હતો પહેલા, પણ હવે એ દક્ષિણમાં છે. સમજાય? હવે એ દક્ષિણમાં છે. નેક્સ્ટ, બી સવારે ચાલવા જઈ રહી હતી. એક બિંદુથી શરૂઆત કરી પૂર્વ તરફ 50 મીટરની ચાલી. 50 મીટર એ ચાલે છે. પૂર્વથી શરૂઆત કરી 50 મીટર ચાલે છે. પછી તે જમણો વળાંક લે છે અને 30 મીટર ચાલે છે. જમણો વળાંક લે છે અને 30 મીટર ચાલે છે. ફરીથી જમણે ફરે છે અને 50 મીટર ચાલે છે. ફરીથી જમણે ફરે છે અને 50 મીટર ચાલે છે. અને તે ડાબે છેલ્લો વળાંક લે છે. હવે અહીંયાથી લેફ્ટ સાઈડ લે છે, એટલે કે નીચે જાય છે અને 10 મીટર ચાલે છે અને અટકી જાય છે. અહીંયા સ્ટોપ થઈ જાય છે. સ્ટોપ. તો તે મૂળ પ્રારંભિક બિંદુથી કેટલી દૂર છે? હવે તમને આ અંતર પૂછેલું છે. વાઇટ ઇઝી. આ અંતર પૂછેલું છે. એનો મતલબ 30 અને 10 ટોટલ 40 મીટર. ટોટલ 40 મીટર છે. ટોટલ 40 મીટર છે પ્રારંભિક બિંદુથી. પ્રારંભિક બિંદુથી જ્યાં સ્ટોપ થયો, આ સ્ટોપ છે, 40 છે. નેક્સ્ટ, ડન. એક માણસ ઓ બિંદુથી શરૂઆત કરે, પૂર્વ તરફ 20 કિલોમીટર ચાલે. એક બિંદુ ઓ બિંદુથી શરૂઆત કરે, પૂર્વ તરફ 20 કિલોમીટર ચાલે, મુસાફરી કરે અને એ બિંદુ સુધી પહોંચે. ઓકે, ઓ થી શરૂઆત કરે, એ બિંદુ સુધી પહોંચે. જમણે વરે બી બિંદુ સુધી પહોંચવા માટે 10 કિલોમીટર મુસાફરી કરે. ઓકે, ચાલો. ત્યાર પછી પાછો જમણે વરે બિંદુ સી સુધી પહોંચવા માટે 9 કિલોમીટર જાય. 9. ઓકે, કયું છે? બિંદુ સી. અહીંયા બી છે, અહીંયા સી છે. અને પાછો જમણે વરે બિંદુ ડી સુધી પહોંચવા માટે 5 કિલોમીટર જાય, એટલે અહીંયા આવી જશે. અહીંયા આવશે બિંદુ ડી. પછી ડાબે ફરી પાછો ઈ સુધી પહોંચવા માટે 12 કિલોમીટર જાય, એટલે અહીંયા ઈ. અને પછી પાછો જમણે ફરે અને બિંદુ એફ સુધી પહોંચવા માટે 6 કિલોમીટર જાય, એટલે અહીંયા 6. અને અહીંયા એફ. ડન. તો પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું સૌથી ટૂંકું અંતર કેટલું? તમને આ અંતર પૂછેલું છે. હવે 5 ને 6 તો 11 થઈ ગયા. એનો મતલબ તમને આ અંતર પૂછેલું છે. સીધો હિસાબ છે. હવે જો આ 10 છે, આ 5 છે, તો આટલો ક્વેશ્ચન 5 હોવાનો, તો આ 1 હશે. સમજાય છે? ચલો, હવે આ 9 છે, અહીંયાથી અહીંયા સુધી 20 છે, આ 9 છે, તો આ પોર્શન 11 હોવાનો આટલે સુધી. સમજી લેજો, આ 9 આટલું રાખ્યું છે, તો અહીંયા 11 હોવાનો આટલે સુધી. 11 હોવાનો. ટોટલ આટલો 12 છે, 12 માંથી આ 11 છે, તો આ 1 હોવાનો. આ 1 હોવાનો. આ 1 અને આ 1, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1 અને 2 અને વર્ગમૂળમાં 2. તો આ આન્સર 2 વર્ગમૂળમાં 2. તો આનો આન્સર હશે વર્ગમૂળમાં 2. થોડી આકૃતિ એ ટાઈપની બની છે એટલે તમને એવું લાગશે, બટ આન્સર આવશે √2. બોલો યસ યા નો? બરાબર, તમને લાગશે એ ટાઈપનું, બરાબર, પણ આન્સર આવશે √2. સમજાય છે ને? ફરીથી એકવાર સમજાવું. જેમ કે અહીંયા છે ઓ, અહીંયાથી 20 ચાલે, અહીંયાથી 10 ચાલે, અહીંયાથી 9 ચાલે, અહીંયાથી 5 ચાલે, અહીંયાથી 12 ચાલે, અહીંયાથી 6 ચાલે. બરાબર. હવે તમને આ પૂછેલું છે કે આ પાયથાગોરસ શું થાય? તો આ 10 છે, આ 10 છે, આ 5 છે, આ 1 છે, એટલે 5 ને કેટલા થશે? 6. હવે આ 10 હોય તો આટલું 5 હોય તો આ 6 માં આ પોર્શન 5 હોય તો આ પોર્શન 1 જ હોવાનો ને. પછી આ આખું 20 છે, આ આખું 20 છે, એમાં આ 9 પોર્શન છે, તો આ 11 હોવાનો. આટલો પોર્શન 11, ભલે આમ દેખાય તમને વધારે ઓછું દેખાય, પણ એ 11 હશે, તો આ 11 હશે. ટોટલ 12 છે, એમાં આ 11 છે, તો આ 1 હશે, એટલે આટલેથી આટલે સુધી 1 હશે, તો આ 1 અને આ 1, 1 નો વર્ગ 1,
1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1 અને આ પાયથાગોરસ થિયરમ પ્રમાણે વર્ગમૂળમાં 2. સો ઓપ્શન ઇઝ ઇક્વલ ટુ સી √2. એક માણસ પોતાની કારમાં ઉત્તર તરફ 138 કિલોમીટર જાય, બરાબર, અને ક્રોસ રોડ પરથી જમણે વર્યો અને 50 એક રોડ ક્રોસ કરી એવું હશે, એક રોડ ક્રોસ કરી તે જમણે વર્યો અને 50 કિલોમીટર અંતર કાપ્યું, જમણે ફરી 50 કિલોમીટરનું અંતર કાપ્યું, ફરીથી જમણો વળાંક લીધો અને 138 કિલોમીટરનું અંતર કાપ્યું, ત્યાંથી તે જમણે વળાંક લીધો અને 40 કિલોમીટરનું અંતર કાપ્યું, 40 કિલોમીટર. અહીંયા સુધી નથી આવ્યો, અહીંયા સુધી જ આવ્યો છે. તો પ્રારંભિક બિંદુથી તે હવે કેટલા કિલોમીટર દૂર છે? તો જો પ્રારંભિક બિંદુથી તે હવે કેટલા કિલોમીટર દૂર છે? તો 10 જ દૂર છે ને. અને અહીંયાથી પૂર્વ દિશામાં એટલે કે 10 મીટર પૂર્વ દિશામાં દૂર છે. 10 મીટર પૂર્વ દિશામાં દૂર છે. યસ યા નો? એકદમ સિમ્પલ છે ને. એક રોડ ક્રોસ કર્યો છે, મતલબ અહીંયાથી રોડ ક્રોસ કરીને સામે ગયો છે. એકદમ સિમ્પલ. અનુજ બિંદુ એ થી ચાલવાની શરૂઆત કરે, ઉત્તર તરફ 10 મીટર આગળ વધે. અનુજ બિંદુ એ થી ચાલવાની શરૂઆત કરે અને 10 મીટર ઉત્તર તરફ આગળ વધે. પછી ડાબે ફરે 5 મીટર ચાલે, પછી જમણે વળે પાછો 5 ચાલે, ફરી પાછો જમણે વળ્યો અને બિંદુ પી પર અટકી ગયો. પણ કેટલા મીટર ચાલ્યો એને કીધું. અને બિંદુ પી થી શરૂ કરીને બિંદુ એ સુધી પહોંચવા માટે કેટલું અંતર કાપ્યું હશે? ફરીથી અનુજ એ થી ચાલવાની શરૂઆત કરે, 10 મીટર ચાલવાની શરૂઆત કરે, ઉત્તર તરફ 10 મીટર ચાલે, પછી ડાબે ફરી 5 ચાલે, પછી જમણે ફરી 5 ચાલે અને પછી પાછો જમણે ફરે અને બિંદુ પી પર અટકી ગયો. હવે અહીંયાથી જે જમણે તરફ ફરે છે અને બિંદુ પી પર અટકી ગયો, તો બિંદુ પી થી શરૂ કરીને બિંદુ એ સુધી પહોંચવા માટે, અહીંયા એ સુધી પહોંચવા માટે કઈ દિશામાં ચાલવું જોઈએ? બરાબર. હવે એક કામ કરીએ, અહીંયા 5 જ હશે, અહીંયા લખ્યું નથી, તો 5 કરીને ચાલો. બિંદુ જમણે ફરીને બિંદુ પી પર 5 મીટર ચાલ્યો અને અટકી ગયો, તો અહીંયા 5 ચાલ્યો હશે, તો અહીંયા સુધી પહોંચી ગયો હશે. એનો મતલબ અહીંયાથી હવે અહીંયા સુધી આ 5 અને 10, તો એને શું કીધું કે એ સુધી પહોંચવા માટે એને કેટલું અંતર કાપવું પડશે? અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટે 5 ને 10 15 મીટર અંતર કાપવું પડશે અને 15 મીટર દક્ષિણ તરફ કાપવું પડશે. 15 મીટર દક્ષિણ તરફ કાપવું પડશે. ઓપ્શન ડી. સમજાય છે? 15 મીટર દક્ષિણ તરફ કાપવું પડશે. ઇઝ ઇટ ક્લિયર? ચલો, ઓકે. સો બાકીના પ્રશ્નો હું તમને હોમવર્કમાં આપું છું. સેમ આ ટાઈપના પ્રશ્નો બધા છે, એક્ઝામમાં પૂછી શકાય. બરાબર છે? આ થોડો હોમવર્કમાં કરજો એટલે તમને આઈડિયા આવશે અને કમેન્ટ બોક્સમાં આન્સર જરૂર આપજો. આ હોમવર્કમાં આપું છું. ઓકે. ત્યાર પછી આ પણ એક હોમવર્કમાં આપું છું. આ પણ એક હોમવર્કમાં આપું છું. આ પણ હોમવર્કમાં છે અને આ પણ હોમવર્કમાં. ટૂંકમાં 5 પ્રશ્નો હોમવર્કમાં છે. ઓકે. બાકીના 5 પ્રશ્નો હોમવર્કમાં છે. ક્લિયર? તો આ હતું કમ્પ્લીટલી. ઓકે. સો રેલવે ગ્રુપ ડી ની એક્ઝામ માટે જો તમારે તૈયારી કરવી હોય પ્રોપર નેક્સ્ટ યર માટે, તો એના માટે આ સંપૂર્ણ એક રેકોર્ડેડ બેચ છે, તેમાં જોડાઈ શકો છો. લાયકાત 10 પાસ, બરાબર. અને આ કોર્સ 3 મહિના માટે છે. 199 મતલબ 1999. ઓકે. વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, એને તમને આ કોર્સ જોવા મળશે. 600 થી વધારે વિડિયો લેક્ચર્સ છે, ટોપિક વાઇઝ ટેસ્ટ, લેક્ચરની નોટ્સ, પીડીએફ દરેક વસ્તુમાં અવેલેબલ છે. આ ગ્રુપ ડી માં નવા કોર્સમાં તમે જોડાઈ શકો છો. ડન? ચાલો. અને ગ્રુપ ડી ની વેકેન્સી નેક્સ્ટ યર પણ આવશે. આ વર્ષે તો જે આવી હતી કેટલી 32,438, એ સમયે આ કોર્સ રેકોર્ડેડ થયો હતો. તો જે તે સમયે વેકેન્સી આવી હતી એ સમયે આ કમ્પ્લીટલી ક્લોઝ રેકોર્ડેડ થઈ ગયો હતો. તો એને ધ્યાનમાં રાખીને અત્યારે હવે એક્ઝામ પણ છે, ઘણા બધા વિદ્યાર્થીઓનો લાભ પણ લીધો છે, બરાબર. અને તમારે જો હવે પાછો લાભ લેવો હોય અને કદાચ નવા વિદ્યાર્થી કોઈ લાભ લેવો હોય, નવી વેકેન્સી માટે તૈયારી કરવી હોય, તો આ કોર્સ એને પણ કામ લાગશે. ઓકે. ચાલો, તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.